સુરત શહેરમાં બાળકોના અપહરણની ઘટનાઓ સામે સુરત પોલીસે એક અનોખી પહેલ કરી છે। માત્ર ગુનેગારોને પકડવા જ નહીં પરંતુ ગુનાને બનતા અટકાવવા માટે પોલીસે હવે ફિલ્મી મેકરની ભૂમિકા જોવા મળી છે। પાલ પોલીસ દ્વારા બાળકો અને વાલીઓમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ જાગૃતિ વિડીયો એટલે કે બાયોપિક તૈયાર કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ બાળકોને અજાણ્યા લોકોની લાલચથી બચાવવાનો છે। આ દ્રશ્ય છે સુરત પોલીસની એક ખાસ પહેલના, જેનો ઉદ્દેશ્ય બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બાળકોના અપહરણની અફવાઓ અને ઘટનાઓ ચિંતાનો વિષય બની ગઈ છે। ત્યારે સુરતના પાલ પોલીસ મથક દ્વારા એક શોર્ટ ફિલ્મ કે બાયોપિક તૈયાર કરવામાં આવી છે। આ વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે અપહરણકારો ગાર્ડન, સ્કૂલ કે જાહેર સ્થળો પર બાળકોને ચોકલેટ, રમકડા કે અન્ય લોભામણી લાલચ આપીને ભોળવવાનો પ્રયાસ કરે છે। વિડીયોના માધ્યમથી બાળકોને સંદેશ આપવામાં આવ્યો છે કે અજાણ્યા વ્યક્તિ સાથે જવું નહીં અને વાલીઓને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે। સુરત પોલીસનું માનવું છે કે જો બાળકોમાં ગુડ ટચ, બેડ ટચ અને અજાણ્યા લોકોથી સાવધાન રહેવાની સમજ કેળવવામાં આવે તો આવી ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય છે। પાલ પોલીસની આ કામગીરીને અત્યારે શહેરીજનોમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે। આજે અમે પાલ પોલીસ દ્વારા અહીં કને એક અવેરનેસ માટેનો વિડીયો બનાવ્યો છે। તમે અત્યારે જોયું કે એક નાની બાળકીને કોઈ લઈ જઈ રહ્યું છે, તમે લોકો સામે જોઈ રહ્યા છો છતાં કોઈ રિએક્શન આપતા નથી। આ એક અવેરનેસ માટેનો વિડીયો છે। અમે તમને કહેવા માંગીએ છીએ કે ક્યારે પણ આવું તમારી આજુબાજુ ક્યારે કોઈ બાળક સાથે આવું કંઈ બનતું હોય, હા નહીં બેટા બચાવશે, હા પોલીસ છે ને। જેમ આ બાળકીને અત્યારે તમે જોયું કે એને કોઈ લઈ જઈ રહ્યું છે છતાં કોઈ આજુબાજુ જોવે છે અને કંઈ રિએક્શન નથી આપતા। અમે આપને એક સંદેશ આપવા માંગીએ છીએ કે ક્યારે પણ તમારી આજુબાજુ આવું કોઈ નાના બાળકને લઈ જઈ રહ્યું હોય તો તમે એની સામે રિએક્ટ કરો, એને રોકો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, જેથી કરીને એ નાની બાળકીઓને આપણે બચાવી શકીએ। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ સીપી સર, થેન્ક યુ સુરત પોલીસ, જય હિન્દ। સુરતમાં પાસ અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયા સામે થયેલા મારામારીના આક્ષેપોને લઈને હવે રાજકારણ ગરમાયું છે। આ મામલે પાસ નેતા ધાર્મિક માલવિયાએ મોટું નિવેદન આપ્યું છે। ધાર્મિક માલવિયાએ આક્ષેપો કર્યા છે કે એક ચોક્કસ ટોળકીએ અલ્પેશ કથિરિયા અને તેમની ટીમને બદનામ કરવા માટે સુનિયોજિત કાવતરું ઘડ્યું છે। સુરતમાં કથિત મારામારીની ઘટનામાં પાસ નેતા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાના સમર્થન સામે આવ્યા છે। ધાર્મિક માલવિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે એક ચોક્કસ ટોળકી દ્વારા અલ્પેશ કથિરિયા અને તેમની ટીમને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ ટોળકી પતંગ ખરીદવાને બહાને આવી હતી અને પૂર્વ આયોજિત કાવતરું રચીને ત્યાં બબાલ ઉભી કરી હતી। ધાર્મિક માલવિયાએ વધુમાં જણાવ્યું કે જે લોકોએ આક્ષેપો કર્યા છે તે પોતે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે। 13 તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે। સ્પષ્ટ બાબત છે। એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને એ અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો જે પણ આરોપીઓ છે એનો ભૂતકાળ જોશો તો ડઝનબંધ અસામાજિક પ્રવૃત્તિઓથી લઈ અને લૂંટધાડ, મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે। એ સત્ય હકીકત છે। આ ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં અત્યંત ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ અને ઘાટ જેવા ગંભીર ગુનાઓનો પણ સમાવેશ થાય છે। આ અસામાજિક તત્વોએ જ કાયદો વ્યવસ્થા હાથમાં લઈને વિવાદ છેડ્યો હોવાનું સામે આવ્યું છે। આ મામલે અલ્પેશ કથિરિયાની ટીમ દ્વારા સરથાણા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી। પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ હવે વિરોધી ટોળકી સામે ગુનો દાખલ કર્યો છે। હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કાવતરા પાછળ અન્ય કોઈના ઇશારા છે। સુરતના કતારગામમાં સરકારી શાળાના નિર્ણયનું સ્થળ બદલવાનો વિવાદ હવે વકર્યો છે। આ મામલે ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદનો હવે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીએ પણ ઝપલાવ્યો છે। શાળાનું સ્થળ વોર્ડ નંબર 7 માંથી બદલીને વોર્ડ નંબર 8 માં લઈ જવાના નિર્ણય સામે આજે પાલિકા કચેરીમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું।
આપના કોર્પોરેટરોએ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કરીને રોડ પર સૂઈ જઈને આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં એક સરકારી શાળાના બાંધકામને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શાળાનું સ્થળ અચાનક બદલી નાખવાના નિર્ણયને પગલે હવે શાસક પક્ષના કોર્પોરેટર અને ધારાસભ્ય આમને સામને આવી ગયા છે. તો બીજી તરફ વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દે પાલિકામાં મોરચો માંડ્યો છે. સમગ્ર વિવાદની વાત કરીએ તો આ સરકારી શાળાનું બાંધકામ પહેલા વોર્ડ નંબર 7 માં થવાનું હતું, જે હવે અચાનક બદલીને વોર્ડ નંબર 8 માં લઈ જવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે હજુ સુધી આ શાળાના બાંધકામ માટે કોઈ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો જ નથી. તેમ છતાં બાંધકામ શરૂ કરી દેવામાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આક્ષેપો થઈ રહ્યા છે. પાયલ સાકરિયા, નેતા વિરોધ પક્ષ, સુરત મહાનગરપાલિકા. આજે તમામ નગરસેવકો સાથે અમે સ્ટેન્ડિંગ કમિટીની જે અંદર મીટિંગ ચાલી રહી છે એની બહાર અમે સૌ વિરોધ નોંધાવી રહ્યા છીએ. કારણ કે છેલ્લા 4.5 વર્ષથી જ્યારથી આમ આદમી પાર્ટીના નગરસેવકો તરીકે અમે ચૂંટાઈને વિરોધ પક્ષની અંદર અમે આવ્યા છે ત્યારથી આજ દિન સુધી સતત એક જ માંગ હતી અમારી કે તમામ બોર્ડ વિસ્તારની અંદર શાળાઓ બનવી જોઈએ, બાળકોને શિક્ષણથી બિલકુલ વંચિત ના રાખવા જોઈએ. જ્યાં જ્યાં જગ્યાઓ પર શાળાની જેવી જરૂરિયાત છે એટલી શાળાઓ બનવી જોઈએ. અને આ અથાગ મહેનત બાદ વોર્ડ નંબર 7 ની અંદર પણ એક શાળા સુમન શાળા મંજૂર થઈ હતી, એ પાસ થઈ ગઈ. પાસ થયા બાદ એમનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો અને કામગીરી ચાલુ કરવાની હતી. એ દરમિયાન ત્યાંના ધારાસભ્યની દખલગીરીના કારણે એ શાળાને ત્યાંથી લઈને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવી. હજી તો એ કામગીરી પાસ નહોતી થઈ, મંજૂર નહોતી થઈ, કોઈ અભિપ્રાયો નહોતા લેવાયા. એ સમય દરમિયાન તે કામગીરી પણ ચાલુ થઈ ગઈ. આનો મતલબ એવો કે જે સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમો છે, રાજ્ય સરકારના જે નીતિ નિયમો છે, એ તમામ નીતિ નિયમોના છેદ ઉડાડીને એમને મજા આવી એટલે ત્યાં સ્કૂલનું કામ ચાલુ કરી દીધું. અમારી માંગ એ છે કે તમે સ્કૂલનું કામ ચાલુ કરો એનો વિરોધ નથી, તમામ બોર્ડ વિસ્તારની અંદર બનવી જોઈએ, પણ જે 7 નંબરમાં જે મંજૂર થઈ હતી ત્યાંથી કેમ શિફ્ટ કરવી પડી, ત્યાંથી કેમ ચોરી કરવી પડી? કારણ કે એ જગ્યા મોકાની જગ્યા હતી અને એ જગ્યા જો ખાલી રહેશે તો એમના મળતિયા, એમના બિલ્ડર, એમના માણસોને આપી શકાશે અને કરોડો રૂપિયાની કહેવાય ને કે લાવણી કરી શકાશે. એટલા માટે આ જગ્યાને આ સ્કૂલને શિફ્ટ કરવામાં આવી છે, જેની અમે સખત વિરોધ કરીએ છીએ. તમામ બોર્ડ વિસ્તારની અંદર બનવી જોઈએ, જે જગ્યાએ શાળા મંજૂર થઈ હતી ત્યાં બનવી જ જોઈએ. અને ગઈકાલથી સતત અમારા એ વિસ્તારના કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા સતત ધરણા કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે કામ આવ્યું છે સ્થળ બદલનું, તો એ દફતરે થવું જોઈએ ને જે જગ્યા પર મંજૂર થઈ છે ત્યાં જ શાળા બનવી જોઈએ. ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ હવે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આજે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ બહાર પ્લે કાર્ડ દર્શાવીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે કોર્પોરેટરોએ પાલિકાની કચેરીની બહાર રોડ પર સૂઈ ગઈ અને હાથ જોડીને શાળાનું સ્થળ ન બદલવા અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન કરવા માંગણી કરી હતી. એક તરફ ભાજપના આંતરિક વિખવાદે આ મુદ્દાને હવા આપી છે, ત્યારે બીજી તરફ વિરોધ પક્ષે આ મુદ્દે ધારદાર વિરોધ નોંધાવીને સત્તાધારી પક્ષને ભીસમાં લીધો છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર અને સરકાર આ વિવાદનું શું નિરાકરણ લાવે છે અને શાળા કયા વોર્ડમાં બનશે. વોર્ડ નંબર 7માં વેડ કતારગામમાં અમારા સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની એક ભલામણ હતી અને જેથી ત્યાં સુમન સ્કૂલ અમે મંજૂર કરવામાં આવેલી હતી. પરંતુ અમારા સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની એવી ભલામણ હતી કે આ સ્કૂલ જ્યાં આના એકચ્યુઅલ લાભાર્થીઓ હોઈ શકે તે જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને તેને કારણે આ સ્કૂલનું લોકેશન બદલવામાં આવેલું હતું. પરંતુ અમારા સ્થાનિક કોર્પોરેટરો અને આજુબાજુની સોસાયટીના રહીશોની એવી ડિમાન્ડ હતી કે આ સ્કૂલ વોર્ડ નંબર 7માં જ બનાવવામાં આવે, જેથી કરીને તે લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે. એને કારણે હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે. બાંધકામ થઈ ગયું છે, એના રૂપિયા કોણ ભરશે? હવે એના માટે આપણે તપાસના આદેશ આપ્યા છે અને એ આગળની કાર્યવાહી અમે એ રીતે કરીશું. મંજૂરી કેવી રીતે મળી ખ્યાલ છે તમને? હું તમને એ જ કહું છું કે સ્થાયી સમિતિમાં આજે દરખાસ્ત આવી છે અને અમને પણ મીડિયાના માધ્યમથી જ જાણ થઈ છે કે ભાઈ ત્યાં સ્થળ પર કામકાજ શરૂ થઈ ગયું છે, એટલે અમે તાત્કાલિક કામ અટકાવવાની સૂચના આપી છે અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના અપાઈ છે. 7 નંબરમાં શાળા બનશે એ કન્ફર્મ છે? હમણાં હું તમને એ જ કહું છું કે વોર્ડ નંબર 7માં જ્યાં આ સ્કૂલની ડિમાન્ડ કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિક રહીશો અને અમારા સ્થાનિક કોર્પોરેટરો એ બંને સાથે ચર્ચા કરીને જ અમે આ બાબતે નિર્ણય લઈશું. સાહેબ, કેમ આટલા બધા દિવસ લાગ્યા? જ્યારે આ વિરોધ પક્ષે વિરોધ કર્યો તે બાદ કેમ લાગ્યો? વિરોધ પક્ષ તો ત્યાર પછી પિક્ચરમાં આવ્યો છે. આ સૌથી હું તમને કહું છું, વારંવાર કહું છું કે સૌથી પહેલા માંગ અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિબેન પટેલની જ હતી. ગયા અમારા
સ્થાયી સમિતિના બજેટમાં એમનું સૂચન હતું અને સૂચનને અનુસરીને જ અમે આ સ્કૂલનું ત્યાં નિર્માણ કરવા જઈ રહી કમિશનર કરશે. પણ નરેન્દ્ર પાંડવ આપના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કમિશનરને 2 થી 3 વખત લેખિતમાં આની ફરિયાદ કરી છે આ સ્કૂલને બદલવા માટેની. તો કમિશનરે એ બાબતે કોઈ અત્યાર સુધીમાં પગલાં નથી લીધા. હું આપને એ જ કહેવા માંગુ છું કે અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવની જ આ માંગ હતી અને જ્યોતિબેન પટેલની જ માંગ હતી અને તે ઉપરાંત ત્યાંના સ્થાનિક રહીશોની બી માંગ હતી. તેને કારણે જ અમે આ પાછો ફેર નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે. કમિશનરે કોઈ તપાસ નથી કરી સુધી. એ હવે કમિશનરને આપ પૂછી શકો છો. સુરતના ઓલપાડમાં પત્રકારત્વના ઓઠા હેઠળ ખંડણી વસૂલવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઓલપાડના તેના ગામે ગુજરાત અસ્મિતા ઇન્સ્ટાગ્રામ ન્યૂઝના નામે ડર બતાવીને નાણાં પડાવતા તંત્રી અને રિપોર્ટર વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ફરિયાદીને ગળા પર છરો મૂકીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ₹10,000 કઢાવી લેનાર 2 શખ્સોની ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. લોકશાહીના ચોથા સ્તંભને બદનામ કરતા તત્વો સામે ઓલપાડ પોલીસે કડક કાર્યવાહી કરી છે. ઘટનાની વિગત મુજબ ઓલપાડના તેના ગામે ગુજરાત અસ્મિતા ઇન્સ્ટાગ્રામ ન્યૂઝ ચલાવતા સચિન પટેલ, યજ્ઞેશ પટેલ અને સુભાષ પટેલ નામના શખ્સોએ ફરિયાદી પાસે જઈને તેમનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ફરિયાદીને આજીવન જેલમાં ફસાવી દેવાની બીક બતાવીને જીવવાનું હરામ કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી. ફરિયાદીએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને ફરિયાદીના ગળા પર રેમ્બો ચાકુ જેવો છરો મૂકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી બળજબરીપૂર્વક ₹10,000 પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદીએ હિંમત દાખવીને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. ઓલપાડ પોલીસ સ્ટેશનના તેના ગામ ખાતે એક જનરલ સ્ટોરની દુકાન છે. એ દુકાનમાં આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગયેલ એ સમયે આરોપીઓ સુભાષભાઈ પ્રભુભાઈ પટેલ, યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ જેઓ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે. તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતારી દીધેલ અને જે વિડીયોમાં એક નાનકડું દારૂની બોટલ જેવું કોઈક પીણું જે જણાય છે તે વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કરેલો. આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે, જે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે, એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો. જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઈસમોનો સંપર્ક કરે તો આ આરોપીઓ આ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આબરૂ જાય છે, હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી, હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તમે ₹10,000 આપીશ. આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને ₹10,000ની ખંડણી આપેલ હતી. ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતાં ફરિયાદી ફરીથી આરોપીનો સંપર્ક કરેલ તો આરોપીઓએ ફરિયાદીને ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે અને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો. જેથી ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માંગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે. જે મુખ્ય સૂત્રધાર છે એની સામે કોઈ આગળ ગુના દાખલ થયા છે? આ ગુનાનો જે મુખ્ય સૂત્રધાર જે છે સચિન પટેલ, જે ગુજરાત અસ્મિતાના અગાઉના તંત્રી હતા અને હાલમાં તંત્રી તરીકે સુભાષભાઈનું નામ એમણે ચડાવી દીધેલ છે. પરંતુ આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે. સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે અને પોલીસે સચિન પટેલની ધરપકડ કરવા માટે હાલ તપાસ તજવીજ હાથ ધરેલી છે અને પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. સુરતના ગોધરા વિસ્તારમાં જૂની અદાવતને લઈને લોહિયાણ ખેલ ખેલાયો હતો.
અંગત અદાવતમાં એક યુવક પર હત્યાના ઈરાદે ફાયરિંગ કરવાની ચકચારી ઘટના સામે આવી છે. જોકે સુરત પોલીસે આ મામલે એક્શન મોડમાં આવી છે અને ફાયરિંગ કરનાર મુખ્ય શખ્સ સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. સુરતના ગોડોદરા વિસ્તારમાં સનસનાટી મચાવનાર ફાયરિંગની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મોટી સફળતા મેળવી છે. જૂની અને અંગત અદાવતને પગલે કરવામાં આવેલા આ ફાયરિંગના કેસમાં પોલીસે મુખ્ય શખ્સ સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગોડોદરામાં શખ્સો દ્વારા હત્યાના ઈરાદે એક યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને તેના શરીરમાંથી ગોળી બહાર કાઢી હતી. ભોગ બનનારની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ગોડોદરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી ફાયરિંગ કરનાર શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે તમામ 5 આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી હથિયાર અને ગુનામાં વપરાયેલા સાધનો અંગે પૂછપરછ શરૂ કરી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગોડોદરા પોલીસે તપાસ